સમાચારોમાં વાત કરીશું ટેન્કર, એર બલૂન અને ઓપરેશન. ગંભીરા બ્રિજ પરથી 27 દિવસ બાદ ટેન્કર ઉતારાયું છે. 2 કેપ્સ્યુલથી ઊંચું કરીને દોરડાથી બ્રિજ પર ખેંચવામાં આવ્યું. 27 દિવસથી બ્રિજ પર લટકતું હતું આ ટેન્કર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સૂચના આપી હતી. સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજીથી ટેન્કર બહાર કાઢવામાં આવ્યું છે, ત્યારે એર બલૂન ટેકનોલોજીથી લટકતી ટેન્કરને બ્રિજ ઉપર સહી સલામત ખસેડાઈ છે. ટેન્કર રેસ્ક્યુની જવાબદારી મરીન ઇમરજન્સી રેસ્ક્યુ ટીમને સોંપવામાં આવી હતી. પોરબંદરની વિશ્વકર્મા એજન્સીએ આખરે ઓપરેશન પાર પાડ્યું. ટેન્કરની નીચે એર બલૂન મૂકી લટકતી ટેન્કરને હેમખેમ ખસેડવામાં આવી છે. ઓપરેશન 900 મીટર દૂર બનાવેલા કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવ્યું હતું. મેઇન ચેલેન્જીસમાં એક તો આ જ છે કે બ્રિજ અહીંયાથી જો આપણે આણંદ બાજુથી જોઈએ તો 600-700 મીટર દૂર ટ્રક છે. આખો સ્પેન, સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટી આ સ્પેનની પણ કોમ્પ્રોમાઇઝ થયેલી માની શકાય, કેમ કે એક આખો સ્લેબ બ્રિજનો પડેલું છે. તો આ બ્રિજ ઉપર કોઈ પણ પ્રકારનો લોડ આપણે યુઝ કરી નહીં શકીએ, અને કોઈ પણ પ્રકારની લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ માટે એક જગ્યા તો લોડ મૂકવું જ પડે. તો આપ જોઈ શકો છો અહીંયા જસ્ટ આ રોડ ઉપર બ્રિજથી દૂર અહીંયા સ્ટેન્ડ જેક મૂક્યા છે. 200 ટન જેટલા લોડ અહીંયા રોડ ઉપર મૂકીને બ્રિજ ઉપર એક પણ પ્રકારનો લોડ યુઝ કર્યા સિવાય MERCની ટીમ દ્વારા આ એક પડકારજનક હતું, ચેલેન્જિંગ ટાસ્ક હતું, પણ ખૂબ સુંદર રીતે એક જ અટેમ્પ્ટમાં તાત્કાલિક રીતે રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે. 60 થી 70 માણસોની ટીમ હતી ને 4 દિવસથી કામ ચાલતું હતું. ને આજે અમે લોડ ટ્રાયલ સાથે સાથે અમારો પ્લાન હતો જ કે અમે પાછળ પુલ બેક કરી લે. કેટલા કલાકનો ઓપરેશનમાં સંપૂર્ણ રીતે પાર પડ્યું? અત્યારે આપણે અડધી કલાક જ લઈ ગઈ બહાર કાઢવાને. આ જે ઓપરેશન છે તેના માટે કઈ ચેલેન્જીસ જે હતી જે ખૂબ જ ચેલેન્જ આપી ગઈ હતી? ચેલેન્જ તો બે બાજુ આપને ખબર જ છે કે પાણી હતું, બ્રિજ વીક હતો. સો બ્રિજ બી આપણે ડેમેજ નથી કર્યો. બ્રિજ જેમ જે પોઝિશનમાં હતો એ જ પોઝિશનમાં છે. પ્લસ સ્ટ્રક્ચર થોડું વીક હતું, એટલે ચેલેન્જ એ હતી કે અમારે જે કાંઈ ઓપરેશન હતું એ 900 મીટર દૂરથી કરવાનું હતું, કારણ કે હ્યુમન સેફટી પહેલાં અમારું પ્રાયોરિટી છે ને એ જ અમે ફોલો કર્યું છે.